લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અને જીતવા માટે રાજકારણ ગરમાયું છે। ચૈતર વસાવાના નિવેદન પર મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે। મનસુખ વસાવાએ કહ્યું કે કેજરીવાલ કે ઈસુદાન ગઢવીમાં તાકાત હોય તો વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી મોદીની સામે ચૂંટણી લડીને બતાવે। ચૈતર વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું। કોંગ્રેસ આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે। ઉલ્લેખનીય છે કે મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર પીએમ મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા બનશે। ચૈતર વસાવાના નિવેદન પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા પર પ્રહાર કરવામાં એક પણ મોકો નથી છોડતા। મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપવાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ। ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે। આજે બી તમે લખી રહ્યા છો આજની તારીખ નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। વધુ પડતો ઉત્સાહમાં આવી જાય છે કે એમ કહેવાય કે નવો નિશાળ્યો છે। આપ પાર્ટીનો ધીરે ધીરે ધોવાણ થતું ગયું છે, પણ એક નંબરનો મૂર્ખ સમજું છું। હું બહુ સમજી વિચારીને બોલું છું। આ મૂર્ખામી કરે છે। ક્યાં નરેન્દ્ર ને ક્યાં ચૈતર વસાવા? ચૈતર વસાવાને હું કહું છું, ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને, અથવા તો ઈસુદાન ગઢવીને હું કહું છું, અથવા તો કેજરીવાલને હું કહું છું, નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો।